આપણા ઇન્ડિયાના રાજ્યો કેટલા છે? જીપીએસસી તેલ લેવા કે ત્રીજા ધોરણના છોકરાને આવડે ઇન્ડિયાના રાજ્યો કેટલા? ઇન્ડિયાના રાજ્યો કેટલા? મુંબઈ રાજ્ય છે. અરે બાપાના ઘેર દિલ્હી મુંબઈ ની નીચે આવ્યો. અરે આ તો ગુજરાતી તો મેં પૂછ્યું યાર. અમદાવાદ ને બધું છે, બધા રાજ્યો છે. કાઠિયાવાડમાં કોઈ રાજ્ય જ નથી. ના એ તો છે કા. સો હેલો નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો? ગડો હાલ હે કસે કા? વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે. અને વાગ્યા છે બપોરના 1:30. ગાઈસ 1:30 વાગી ગયો છે. અરે યાર આજ તો હું તો 1 વાગે ઉઠીને મને કે મેં કીધું 1 વાગી ગયો. ભાઈ સાહેબ હેવી થઈ ગયું. મારે 2-3 જણાને ટાઈમ આપેલો હતો કે ભાઈ હું તમને 11 વાગે મળીશ, કોઈને કીધું તું 12 વાગે મળીશ, કોઈને કીધું 12:30 મળીશ. આવી હાલતની અંદર મેં લોકોને સમય આપ્યા હતા. હું ઉઠ્યો જ 1 વાગે. બધાના ફોન આવેલા હતા મારામાં. હું શું કરીએ, કોઈ વાંધો નહીં. હવે બધાને વારા પરથી મળી લઈશું. કામ બધા હવે લાંબો દિવસ થઈ ગયો, ટૂંકો દિવસ થઈ ગયો. સોરી, લાંબો નહીં, ટૂંકો દિવસ થઈ ગયો મારા માટે. સો ચલો ભાઈ ચलते हैं. सबसे पहले हम निकोल की ओर जाएंगे दुकान पे. चलिए भाई लेट्स गो. अभी चलते हैं हम निकोल की ओर. देखते हैं आज के दिन में क्या करते हैं. चले. અપ લખણા વેડા ના કર્યા હોય ને આપણે તો આવું બધું ના થાય. આ તમારા અપ લખણા વેડા જ નડેલા છે તમને. જ્યાં ત્યાં મેસેજો કર્યા હોય, જેમ તે મેસેજો કર્યા હોય ને. આ વર્ષ પહેલાનું હોય ને અત્યારે કાળો ચિટ્ટો બહાર. અરે તારું એકાઉન્ટ ચાલુ થયું હોય ને ત્યારથી લઈને અત્યાર સુધી હોય ને, એટલે આ બધા આઈડી બધા ઉડે ને તમારા તમારા પાપ, તમારા કર્મો. सुबह से परेशान है ये। परेशान क्यों नहीं होगा? उसको पता है कि अगर आईडी चला गया मेरा तो उसके बाद क्या होगा. ये फॉलोअर्स नहीं होंगे, जो लोग उसमें फॉलो कर रहे थे वो इसमें नहीं होंगे. ये इसको नहीं मालूम है. 5 મહિનાથી મેં કોઈને કઈ વાત નથી કરી, કશું કઈ કર્યું નથી. પણ કાકા 5 વર્ષ તો લોકો જે દિના ખાય શું કરવાનું આપણે? આ બધું ઈ જ નડે છે. હાથ ના જોડતું. હવે ઇન્સ્ટાગ્રામ ને હાથ જોડે તો ઇન્સ્ટાગ્રામ કહે છે કે તારું બધું પાપ છે ને, આ બધું મેં લઈ લીધું. હું તો કહું કે આવે જ ના તારું આઈડી, પાછું જ ના આવવું જોઈએ. સૌથી વધારે દુનિયામાં ખુશ કોકા હે ને તારા આઈડી ના આવે. બસ તારું આઈડી ના આવ્યું ને, હજુ તો હું તો કહું ભગવાન કરે પેલું સ્નેપ નું ઉડી જાય આનું. તો હું એટલો રાજીનો રેડ થઈ જાઉં ને. કોઈ જોડે વાત નહીં કરતો, હા સીધો છું. એક નંબર. मैंने तो स्नैपचैट ही है इसका। हाँ ले आई क्यों लाइन ऊपर. तेरे में भी कल फोन आ रहे थे, मैं सुन रहा था यहाँ पे बैठा बैठा. जो है मेरा तो आ रहा हाँ आ रहा था तेरे में भी. इसने सीखा. है। मेरी तो वाइफ है, मैं तो वाइफ मानता हूँ। हाँ 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 ये तो सबको मानता है. दिक्कत नहीं. वो उसकी प्रॉब्लम है। जितनी है उतनों को ये मानता है. કોઈ નહીં હે બાબા. एक से प्यार करो सच्चे दिल से, आज नहीं तो कल मिलेगी मिलेगी। બસ ભાઈ. ये हर 4 महीने में नहीं आ जाती इसकी. हर 4 महीने में देख. 4 महीने में कैसा होता है, पहले महीने ज्यादा प्यार हो जाता है, दूसरे महीने के 15 दिन झगड़ा चलता है, 15 दिन के बाद सॉर्ट आउट होता है, 15 दिन फिर से चलता है, तीसरा महीना शुरू होते ही झगड़ा बड़ा वाला हो जाता है, फिर वो बात नहीं करती, फिर 40, 45, 50 दिन ये खाना नहीं खाएगा, फिर उसके बाद 10 दिन सही होने में होगा, उसके बाद फिर कोई नया आएगा. ऐसा उसका ये सब सिस्टम है. समझ रहा है? पता नहीं लड़कियां क्या देखती है, मेरे को वो चीज नहीं समझ आती. इसमें है क्या ऐसा, इसमें ऐसा है क्या? देख तेरे को, तू अगर लड़की हो तो तू इसको पसंद भी करे, सामने भी ना देखे तू. अगर तू लड़की हो तो तू इसके सामने भी देखे ना देखे. उसका बात करने का तरीका है ऐसा लड़कियों को। नहीं वो भोला बन जाता है. दिक्कत वहाँ है और लड़कियां वहाँ फंस जाती है. કોઈને ફસાવતો નહીં. એમનો તો આઈડી સસ્પેન્ડ નથી થયો तो મારો. तारा અમારા वेड़ा. બધા છે આખા જીટુબી વાળા સ્ટાફમાં. हमारा जोड़े मेरे खुद के 5 अकाउंट है, जीटूबी के 3 है, वो अपना मेरा है, उन्नति का सबका है. हमारे में क्यों ऐसा कुछ नहीं हुआ? मेरा तो 9 साल पुराना आईडी, अभी तक ऐसे ही ऐसे है. हमने ऐसा कुछ किया ही नहीं भाई. શરૂઆત તારાથી જ કેમ કરી ને? અને જે નથી કરી ને એટલી એક નંબર કરી છે ને. આ નું નાના બિપિન્યાનું ના બધાના જતા રહેવા ને સ્નેપ ને ઇન્સ્ટા, તો મારાથી મોટો કોઈ ખુશ ના થતા દુનિયામાં. એટલો રાજીનો રેડ થઈ જાવ નું કે આહાહાહાહા. મને તો મજા પડી જાય એમ. है वो भी है ना, तो लाइन में तुम भी आ जाओगे. मेरे को तो वही दिख रहा है. मेरा नहीं आएगा। ठीक है, सब ऐसा ही बोलते हैं यहाँ पे जो आते हैं ना. टाइम में हो। है हाँ, जो आते हैं ना वो सब यही बोलते हैं. हमने देखा है. આપણા ઇન્ડિયાના રાજ્યો કેટલા છે? હે ઓય, ઇન્ડિયામાં રાજ્યો કેટલા? કાનુડા હું કઈ થોડો જીપીએસસી એક્ઝામ આપું. અરે જીપીએસસી તેલ લેવા કે ત્રીજા ધોરણના છોકરાને આવડે ઇન્ડિયાના રાજ્યો કેટલા? ત્રીજા ધોરણ ના બોલાય લે પૂછાય લે. હારું તું તો ત્રીજામાં નહીં ને, 10મા ધોરણ ના આવડે. તું 10મું પાસ કરી ચૂક્યો છે. સાયન્સ કર્યું. ઇન્ડિયાના રાજ્યો કેટલા એટલું કહી દે. જો ભાઈ સાચો જવાબ તો મને પેલા કહી દો, નહીં ખબર. ખોટો જવાબ કહી તો પછી મારે વધારે નહીં કાઢી.
ઇન્ડિયાના ને કયા 32 કયા એમ ઉપરથી ચાલુ કર હેઠ. જમ્મુ કાશ્મીર, હા પછી આમ નીચે જઈએ એટલે પંજાબ આવે, હા. એની બાજુમાં જઈએ એટલે રાજસ્થાન, ગણતો જજે. એટલે સીધું જમ્મુ કાશ્મીર માંથી પંજાબમાં થઈને સીધો રાજસ્થાનમાં આવી ગયો, વચ્ચે કશું આવતું જ નહીં. તો ના જ આવે ને પંજાબ થી. હા, ગણાવું તમે જો, જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, મુંબઈ. મુંબઈ રાજ્ય છે. મુંબઈ રાજ્ય છે. સોરી, મહારાષ્ટ્ર. હા હા. મહારાષ્ટ્ર, પછી દિલ્હી. હવે થોડુંક તારા બાપાના ઘેર દિલ્હી મુંબઈ ની નીચે આવ્યું ડો. અરે પણ ક્યાં આવ્યું દિલ્હી? દિલ્હી આપણું ઓલું કે પાટનગર કે મતલબ આવ્યું ક્યાં? દિલ્હી ક્યાં આવ્યું? ઇન્ડિયાના નકશામાં દિલ્હી ક્યાં આવ્યું એમ કે હાલ? ઉત્તર પ્રદેશ ની ઉપર, હે યુપી પાસે. તું અત્યારે ઉત્તરાખંડ બાજુ જ આવ્યું, એટલે યુપી ના બાજુ. આપણે ઓલા પણ જઈએ ને કેદારનાથ, ત્યાં વચ્ચે આવે તો દિલ્હી. તું તો હમણાં મુંબઈ ની નીચે કહેતો ને. હું ક્યાં મુંબઈ ની નીચે બોલ્યો? આ વ્લોગ ચાલુ છે પાછો, અને પ્રૂફ સહિત ચાલે આ બધું. બોલ્યો તો? હા, બોલ્યો. એમને એમ ના ચાલે. હારું આગળ હાલ. પછી હવે કેટલા થયા હતા? મહારાષ્ટ્ર પહોંચ્યો. મહારાષ્ટ્ર પહોંચ્યો ને, પછી ઉત્તર પ્રદેશ, પછી લાઈનમાં નતું ચાલવું? આંધ્રપ્રદેશ. ના ના, લાઈન સર નહીં જાવ, જે યાદ આવે એ કરતો જાઉં. હા, હા, હા. આંધ્રપ્રદેશ, પછી આસામ, પછી અરુણાચલ પ્રદેશ, પછી આ ઓલો સીએમ ચૂંટાઈને આવ્યો, નામ શું? તમિલનાડુ. હા. પછી આઈપીએલ ની ટીમ કોના ચાલુ કરતો ઉભા રહો. હવે દિલ્હી આવી ગયું, બેંગ્લોર આવી ગયું. હા. પછી કોલકાતા, હૈદરાબાદ, પછી પુણે. હા, પુણે જાય. નહીં યાદ યાર, હવે મારે નહીં કચરો કરવો યાર માર ભાઈ. તમને યાદ છે ને? ઉભા તમે બોલો છો. એમ નહીં. હા બોલો તમે બોલો. હું તને મેં શું પૂછ્યું? રાજ્યો કેટલા? રાજ્ય કેટલા? હા, તને રાજ્યો નહીં ખબર? નહીં ખબર એટલે ત્યાં બેઠો છું. ખરેખર? ખરેખર કનોડા તમારે તો ડૂબી જ મરાય. આ હું હાળા હાબદું પણ તમને આપણે વાત હું ચાલતી હતી ત્યારે મેં રાજ્યો પૂછ્યા. કઈ વાત ના લીધે પૂછ્યા હતા? અને મેં રાજ્યો સીએમ વાળું ચાલતું. અરે આ તો ગુજરાત નું તમે પૂછ્યું યાર, હવે ખબર પડી. હે ગુજરાત નું તમે પૂછ્યું. તમે ઇન્ડિયામાં ક્યાં આવે રાજ્ય? એટલે ગુજરાત ની અંદર જેટલા આવી ગયા એને પૂછે, એનો આંકડો કેવાનો હોય. ऐसी मशीन लगाऊंगा, इस साइड से आलू घुसेगा, उस साइड से सोना निकलेगा. હું એનો આંકડો કેવાનો ને, મતલબ કેટલા રાજ્ય છે ગુજરાતમાં? अबे साले. ગુજરાતમાં છે 27 ને 31, એટલે 29, 28, 29, 28 28 શું છે રાજ્ય. पैसा बर्बाद. ગુજરાતમાં 28 રાજ્ય છે. અને ગુજરાત શું છે? ઉભા યાર, આ કન્ફ્યુઝ કરે છે માર ભાઈ. જો ગુજરાતમાં 28 રાજ્યો છે તો ગુજરાત શું છે? ઇન્ડિયાનું રાજ્ય તો ગુજરાતના રાજ્યો કયા? ઈ તો કીધું 28 તો આંકડો આપ્યો માર ભાઈ મેં. હા તો એ રાજ્યોના જિલ્લા કયા? એ તો તું તો તાલુકો ને જિલ્લો ને એવું બધું લાવી દીધું. એ બધું તો ભાઈ એમ નહીં. હા, તે શું કીધું? જો હું તમને ચોખ્ખું કહી દઉં, અમદાવાદ ને બધું છે ને બધા રાજ્ય છે. રાજ્યની અંદર તાલુકો અને જિલ્લો બે આવે. बंद करवाओ यार, बंद करो. ઓકે, જિલ્લો કયો? અમદાવાદનો. અમદાવાદનો જિલ્લો અમદાવાદ જ છે, અને અમદાવાદનો તાલુકો ઈ કયો? અમદાવાદ જ છે. अरे भैया आगे बढ़ ले. જો મારા ગામમાં જિલ્લો, હા, મારા ગામનો ખબર છે. કયો? મારા ગામનો ભાવનગર અને જેસર, સોરી અમરેલી ને જેસર. એ રાજ્યમાં આવે કે જિલ્લામાં આવે? જો જે તાલુકો છે એ અમારો જેસર છે અને જિલ્લો છે એ અમરેલી છે. અને રાજ્ય કયું? રાજ્ય તો ગુજરાત જ કહેવાય. लेकिन एक सेकंड. તમને ચોખ્ખું કહી દો, અમદાવાદ ને બધું છે ને બધા રાજ્ય છે. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. ગુજરાતના રાજ્યો કયા? એ વિચાર. ગુજરાતના રાજ્યો કયા એટલા ખાલી કહી દે મને. કીધું તો ખરા 28. 28 કયા? 28 થી 14 ગણાય દે. 14 ગણાઈ દો. અમદાવાદ, સુરત, ગાંધીનગર, પછી વડોદરા, રાજકોટ, બરોડા. એટલે વડોદરા ને બરોડા એક જ આવે. ઓકે. મહેસાણા, પછી અંબાજી, પાલનપુર, પછી આબુ ગણાય. આબુ આમ ગુજરાતમાં આવે? હાસ તો ના ગુજરાતમાં ના રાજસ્થાનમાં, બે વચ્ચે છે એટલા માટે. થઈ ગયા ને? નવું થઈ ગયા ને? ના, હિંમતનગર આવી ગયું. પછી મહીસાગર આવી ગયું. તમારું મહીસાગર આપણે ગણ લઈએ. પછી અહીંથી આમ કડી કલોલ. તો કાઠિયાવાડમાં કશું કોઈ રાજ્ય જ નથી? અરે ના, એ તો છે કાઠિયાવાડ બાજુ તો ગયો જ નહીં. અમરેલી ગણ લઈએ, ભાવનગર ગણી લઈએ, પછી ગીર ગણી લઈએ, સોમનાથ ગણી લઈએ, કચ્છ, ભુજ ગણી લઈએ. આ બધા પછી- ગુજરાતના રાજ્યો છે. હા, કાનુડાનું કેવું એવું છે, ગુજરાતના રાજ્યો આ બધા છે એમ. બરાબર છે. એમ વાત છે. સારું ભણ્યો તું જીવનમાં. ભણ્યો ક્યાં? કઈ સ્કૂલમાં? મેં જો બાલ મંદિર સુભાષમાં કર્યું, પછી ત્યાંથી શિફ્ટ કરીને ડાયરેક્ટ સીધો રઘુવીરમાં ગયો. રઘુવીરમાં 10મું પાસ કર્યું, પછી ત્યાંથી સીધો ગયો દેવસ્યામાં. ત્યાં સાયન્સ કર્યું 2 વર્ષ, પછી ત્યાંથી ગયો સીધો હસમુખ ગોસ્વામી એન્જિનિયરિંગ કોલેજમાં 4 વર્ષ કર્યા.
આ જેટલા નામ બોલાય ને આ જગ્યાની અભ્યાસના રિલેટેડ છે ને પેલી કાર્યવાહી બેસવી છે કે ગુજરાતમાં 28 રાજ્યો છે. એ કયા પુસ્તકમાં લખેલું છે એ મારે તો ખાલી એટલું જ જાણવું છે કે આ પુસ્તકમાં એવું લખ્યું છે કે ગુજરાતના 28 રાજ્યો છે. તને ખબર છે ઉપર ભાઈ તું મારી મજા કાંઈ નહીં લેતો ખબર. તો મેં પેલા ના જ પાડી કે નહીં ખબર? તને ખબર નહીં ખબર. તમને ખબર છે ને? તમે ચલો મને કયો. ગુજરાત જ એક રાજ્ય છે. ગુજરાતમાં કોઈ રાજ્ય નથી. તો આ બધા શું કહેવાય? રાજ્ય કહેવાય ને? જિલ્લા કહેવાય. જિલ્લા કહેવાય. બધા તું બોલે ને બધું જિલ્લા કહેવાય. અમરેલી જિલ્લો ગણાય, જેસર તાલુકો. અરે હા લ્યા, સમજી ગયો માર ભાઈ. બરોબર છે, હોશિયાર છો તમે. તમે કેટલું ભણ્યા? 8 ચોક કેટલા થાય? 8 ચોક 32. એક લાવડે છે મૂળા માણસ. 8 નો આમ ગડી રમે કે ગણિત બહુ કાચું મારું બેટી. એમ કાચો 9 છક્કા 63. વાંધો નહીં. એટલો બધો નહીં, વાંધો નહીં તમારે જેટલું નહીં મતલબ એમ. સાયન્સ કર્યું. હા, ના એમ નહીં પણ એટલે વાંધો ઈ એમ કહે ને જો અહીંથી એટલા સેન્ટીમીટર મીટર કેટલું આપણને આમાં ખબર ના પડે, એમને ખબર પડી જાય પછી બધા કઈ જવાય. એમાં આપણે ગોત. सो चलिए गाइस अब टाइम हो चुका है भाई का खाना खाने का. सो अभी निकल पड़े हैं भाई खाना खाने के लिए. आगे जा रहे हैं जीगू भाई. देखो ये रहे आगे जा रहे हैं. सी डिफेंडर और हम अपने डिफेंडर में. चलिए भाई खाना वाना खा लेते हैं आराम से. दिलीप सिंह और बापू તમારા મિત્ર વિશે બે શબ્દ કહો. શું તમારા મિત્રનું આઈડી ઉડી ગયું? સવારે ઉડી ગયું તો. હે સવારે ઉડી ગયું. તારું નહીં ઉડી ગયું? મારે ઉડી જ ના. જોજો જતું રહે હો. હું એનાથી ખાઈ જ તો. ફોલોવર્સ ઓછા થઈ ગયા. ઉન્નતિને झटको આપ્યો તો. सो गाइस उन्नति पटेल अभी सो रहे हैं शायद. सोते सोते उन्नति को झटका दिया जाएगा. उन्नति ओ मित्र दुर्योधन, ओ मित्र दुर्योधन, આ બાજુ તો જો. તારી ઇન્સ્ટાગ્રામમાં 2000 ફોલોવર્સ ઓછા થઈ ગયા. હાચુલા મારા થઈ ગયા. ઉન્નતિ ઉન્નતિ ફોલોવર્સ ઓછા થઈ ગયા તારા. પેલા લવલી નું આઈડી હેક થઈ ગયું. હા જો લુખી વેજાનો ફોન આવ્યો જો ઉન્નતિ તારા બ્રાન્ડ બસ નો. સો ગાઈઝ ઇન્સ્ટાગ્રામમાં મારા 2000 ફોલોવર્સ ઓછા થઈ ગયા છે. ઉન્નતિના 2000 ફોલોવર્સ ઓછા થઈ ગયા છે. લવલીનું આઈડી જતું રહ્યું છે અને એકચ્યુઅલીમાં બધું હેવી ચાલી રહ્યું છે. સો બસ આજના દિવસ માટે તો આટલું જ હતું. આ બધા જ હતા સિનરિયા. સો મળીએ આવતીકાલના વ્લોગમાં ગાઈઝ. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ. ટુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય. જય શ્રી રામ, હર હર મહાદેવ, જય મેમાં ગણપતિ બાપ્પા મોર્યા. બાડી.